સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કરજણ સમાચારની વિશેષ રજૂઆત ગામડાનું મતદાર બોલે છે ત્યારે આજ રોજ કરજણ સમાચાર પહોંચી ચૂક્યું છે કરજણ તાલુકાના લાકોદરા ગામે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ગામડાઓમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે ત્યારે કરજણ સમાચારનો ગામડાઓની ચૂંટણીને લઈ વિશેષ અહેવાલ ગામડાનો મતદાર બોલે છે। તાલુકાના લાકોદરા ગામે યોજાનાર ચૂંટણીને લઈ ગામના મતદારો વચ્ચે પહોંચ્યું કરજણ સમાચાર। ગામમાં થયેલા વિકાસ અને બાકી રહેલા વિકાસ તેમજ ગામની સમસ્યાઓને લઈ મતદારોનો શું છે મિજાજ, જુઓ વિશેષ અહેવાલ ગામડાનો મતદાર બોલે છે। શું કહેશો? બસ આ ઉમેદવારો ફોર્મ તો ભરી જાવ, જોઈએ કોણ શું બને છે। કઈ બેઠક છે? પહેલાં તો સામાજિક શું કહેશો? કેટલો વિકાસ થયો પાછલા વર્ષોમાં? કયા કયા વિકાસના કામો બાકી? કામો તો ઘણા બાકી છે, પણ આની અંદર સરપંચ કોણ બને છે, બે ઉમેદવારી નોંધાઈ છે, આ બે કોણ બને છે, કેવો વિકાસ કરે છે, આયા પર કેવો વિકાસ તમે જેમ કહો છો અને કોને એવું તમે એવું નક્કી કરી શકો કે ભાઈ કેવો ઉમેદવાર, કેવા ઉમેદવારને વોટ આપવાનું છે? ઉમેદવારી ધગસવાળો હોવો જોઈએ કે ગામનો વિકાસ કરવો જોઈએ। બાકી ઉમેદવારી કરવી તો બધાને ગમે, પણ ધગસ જોઈએ કે ગામનો વિકાસ કરવો જોઈએ। શું કહેશો તમે? ગામની અત્યારે ચૂંટણી આવી છે, તમારા ગામ પંચાયતના સરપંચ અને વોર્ડની ચૂંટણી છે, કેટલો વિકાસ થયો છે પાછલા વર્ષોમાં? કેટલો વિકાસ, કયા કયા પ્રાંત પ્રશ્નો ગામડાઓના બાકી છે? લાકોદરા ગ્રામ પંચાયતમાં મેં વોર્ડ નંબર 4માં સભ્ય તરીકે ઉમેદવારી દર્શાવી છે અને ગામના પ્રાણ પ્રશ્નો જેમ કે મુખ્ય રસ્તાઓ, ગટર, પાણી જેવા જે કામો બાકી છે થોડા ઘણા, એને પૂરા કરવાનો પ્રાથમિકતા અમે આપવાને માટે સક્ષમ છીએ અને એ કામો અધૂરા જે કંઈ બાકી હોય, શૈક્ષણિકને લગતા ગામના પ્રશ્નો, પ્રાંત પ્રશ્નો જે કંઈ હોય એ પૂરા કરવા માટે અમે પ્રયાસો કરીશું। આપણી સાથે તમારા ગામ પંચાયતની ચૂંટણી છે, શું કહેશો? અમારા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં તો સારું છે અને મતલબ કે જે અધૂરા કામો છે, કેટલી પેનલો છે? પેનલો બે પેનલ છે। બે પેનલ। શું વિકાસ કેવો ગામના થયો? કેટલો વિકાસ બાકી? કયા કયા પ્રશ્નો બાકી? આજે આગળ નીરવભાઈ કીધું કે જે ગટર લાઈન છે, રોડના અધૂરા કામ છે એ બાકી છે, એના પછી થોડુંક ઊભા રહીએ અને યંગ જનરેશનમાં આવ્યા છે બધા, તો વાંધો નહીં કે બધા યંગ બને। બોલવું હોય તો આ કઈ બાકી હોય તો લા કેડે ને બેન્ચો કેટલી હું પેનલો બની છે? પેનલ ટોટલ 8 છે અને બે સરપંચના ઉમેદવાર છે ઉમેદવાર અને આશા એવી રાખીએ છીએ કે જે બીજા ગામોમાં વિકાસ થાય છે એવો અમારા ગામમાં બી વિકાસ થાય। પાછલા વર્ષોમાં વિકાસ કયા કયા પ્રાંત પ્રશ્નો ગામના બાકી એવા? ગામના મુખ્ય પ્રશ્નો સ્વચ્છતા છે, એ બધું તો 0-0 જ છે બધા કરતાં। આની અંદર ધારાસભ્યને બી વિનંતી છે કે આવીને અમારા કેવા ગામમાં ઉમેદવારની ઈચ્છા રાખો તમે? ઈચ્છા એવો કે એને પોતાનું પણ ઘર છે એ રીતે ગામને બી રાખે અને વિકાસ કરે એવી આશા છે। આવી છે, શું કહેશો? શું કરવાનું? બોલી જેવું ભરે મને આપવાનો વોટ, એટલે બહુ ઉમેદવાર છે, બે પેનલો છે, અરે જેટલી હોય એટલી કેવો ઉમેદવાર જુઓ તમારે? સારો કામ કરે એવો જોવે ને। વિકાસ કેટલો થયો છે? વિકાસ હા થાય જાવ થોડું થોડું। સમસ્યાઓ ગામની કોઈ સમસ્યાઓ? કશું નહીં સમસ્યાઓ। ચૂંટણીઓ આવી છે તમારા ગામમાં, બે પેનલ છે તમારા ગામમાં, કેટલો વિકાસ થયો? કયા કયા ગામોની કેટલી સમસ્યા, શું કહેશો? વિકાસ સારો થયો છે, પણ હજુ દરેક વધારે વિકાસ થાય તો એના માટે હું સારું કહેવા માગું છું। વધારે વિકાસ એટલે વધારે વિકાસ એટલે હવે નવ યુવાનો છે બધા, એના માટે ગામમાં પેલું જે ગ્રાઉન્ડ છે એમના માટે સારું કરવાનું છે, ગ્રામ છે, રસ્તા ને એવું બધું છે, એના માટે હું જરીક સારું કહેવા માગું છું। કઈ કઈ ચૂંટણી આવી છે તમારે, શું કહેશો? ચૂંટણી તો એવું છે કે કોઈ સારો ઉમેદવાર આવે ને સારું કંઈ કામ કરે એવી અમારી જિજ્ઞાસા છે એવી। વિકાસની વાત કરો, વિકાસ કેવો થયો છે ગામનો? જો અત્યાર સુધી કોઈ થયું નથી। આટલા ટાઈમે કેટલા ટાઈમથી સરપંચો આવ્યા પણ લાકોદરા ગામને કોઈ ઉદ્ધાર થયો નથી। ઉદ્ધાર એટલે કયા કયા કામો નથી થયા? કયા કયા કામો બાકી છે? બધા જ કામો રહ્યા ને, કોઈને મકાન નહીં અપાયું, આ કર્યું તે કર્યું, એવી રીતના બધાને ગરીબ લોકોને મળે એવું કંઈક સારો ઉમેદવાર અહીં ચૂંટાવે। બે પેનલ છે તમારી? બે પેનલ છે।
તો કેવો એમ તમે સરપંચ ઈચ્છો છો ગામમાં? સરપંચમાં તો હવે મારો જ છોકરો ઉમેદવારી પત્ર મેં ભરેલો છે. મેં એવું જ મેં મારા પુત્રને કીધું કે જો ભાઈ તું કંઈ સારું કામ કરશે, ભવિષ્યમાં આવીને કોઈ તને ગામ લોકો ચૂંટાયેલા આવે અને કંઈ સારું કામ કરે તો ફરીવાર આપણને મત આપવાની ઉમેદવારી આપણે નોંધાઈ છે તો આપણને આપે એમ. શું નામ તમારું? જશુભાઈ. ચૂંટણી આવી છે, શું કહેશો તમે? ગ્રામ પંચાયતની ચૂંટણી આવી છે. લાકોદરા ગામના ઘણી સમસ્યાઓ છે કે સમસ્યાઓની ઉકેલ આવ્યો જ નથી. કઈ કઈ સમસ્યાઓ એમ? એક તો અમારો રાઠોડવાસ છે. રાઠોડવાસની અંદર આજે કોઈ મૈયત થયું હોય, એની નનામી હોય, લઈ નીકળવું હોય ને, એનો માર્ગ નથી, એનો કોઈ રસ્તાનો નિકાલ નથી. એ પહેલી એક ગામની સમસ્યા છે. બીજી એક સમસ્યા છે કે ગૌચરાની અંદર જેટલી પણ મિલકત દબાણ કરી છે એને લોકો ગામજનોને દબાણ કરીને પરેશાન અને હેરાનગતિ છે. કોને દબાણ કર્યું છે એમ? દબાણ તો પંચાયત આવશે અને કરશે કામ. કેવો ઉમેદવાર ઈચ્છો તમે એમ? ઉમેદવારો અમારે એવો ઈચ્છો છે કે જે પણ ગામનું ભવિષ્ય અને ગામનો ઉદ્ધાર કરે એવો ભવિષ્ય ઉમેદવાર જોઈએ. ચૂંટણી તમારી આવી છે, શું કહેશો? કશું લાભ મળ્યો નથી અત્યાર સુધી, કશું સારું કામ કર્યું નથી. હું જ બીજાના ઘરમાં રહું છું. શું સૂચના આપે? કેટલા વર્ષોથી ગામમાં તમે રહો છો? ગામમાં તો ગામમાં ઘર છે પણ અમારી પરિસ્થિતિ પ્રમાણે અમે ભાડે રહીએ છીએ, તો અમને કોલોની માગીએ છીએ પણ કોઈ આપતા નથી. મકાન નથી આપતા એવું? ના, કોલોની આવી જગ્યા નહીં આપતી. ગામોની કોઈ સમસ્યા? ગામમાં કઈ કઈ સમસ્યા એમ? ગામમાં તો ઘણા બધા હશે, બહુ અનુભવ નથી મને, પણ અમે માગીએ છીએ, અરજી પણ આપી શક્યા છીએ પણ અમને કોલોની મંજૂર નથી. કેવો ઉમેદવાર ઈચ્છો છો આ વર્ષે સરપંચમાં તમે? સરપંચમાં સારો આવે તો સારું કામ કરે એવો અમારો અભિનંદન છે. ચૂંટણી આવી છે, શું કહેશો? પહેલી વસ્તુ કે આપણે જ ઘર નહીં. આટલા વર્ષોથી આપણે જ ઘર નહીં. આટલા વર્ષથી ઘણા બધા સરપંચો આવ્યા પણ આપણે જ પ્લોટ નહીં. અત્યારે લાઇટ બિલવાળા પેલો હવે ઘેરથી લાઇટ લીધી, કાપી જ્યાં વાયર, 10,000 રૂપિયા દંડ અત્યારે આવ્યો, 5,000 લાઇટ બિલ આવ્યું, આ 15,000 આવ્યા. આવું કોણ કેવી રીતે ભરવા? આપણી કે કોલડી હોત, મીટર હોત તો આ બધા ખોટા ખર્ચા થાત ના ને. એટલે ઘરનું ઘર જ નહીં. કોને કેટલા વ્યક્તિઓ છે કે? અમે તો 6 વ્યક્તિ છે ઘરમાં. સરકારી જગ્યામાં બોધવું પડ્યું. હવે કાલ ઉઠીને કોઈ અરજી કરીને તોડાવે તો જવું કઈ? આ વિકાસ છે અમારા ગામનો. કેવું ઈચ્છો છો આ વખતે ઉમેદવાર તમે? કેવું ઈચ્છો છો? આપણે તો સારો જ ઉમેદવાર આવશે આ વ્યક્તિ આગળીએ. આ વખતે તમારી ચૂંટણી છે, કેવો ઉમેદવાર ઈચ્છો છો? કેટલો વિકાસ થયો? કઈ કઈ સમસ્યાઓ છે ગામમાં? સારો વિકાસ આપણે તો સારો માણસ જોઈએ કે વિકાસ કરે એવો. બીજું કોઈ આપણે કોઈ તકલીફ નહીં. સારો આવે તો સારું છે, ગમે તે કરે, ગમે તે આવે. આપણે તો એવું નહીં કહેવું કે આ આવે પેલો આવે, એ આપણે લેવા દેવા નહીં. સારો આવે ને વિકાસ કરે એવો જ આપણે જોઈએ છે માણસ. કોઈ સમસ્યાઓ ગામની કઈ કઈ? આ સમસ્યાઓ છે આ બધાની છે કે પ્લોટ નથી આલે એ લોકોને. 2 ભાઈ 3 ભાઈ છે, એમને પ્લોટ નથી. રોડ રસ્તાઓની સુવિધા? રોડ રસ્તાઓ તો છે પણ અમુક જગ્યાએ જવા માટેનો રસ્તો હજુ હાલમાં છે નહીં ગામમાં. અમને કાકાએ કોઈ સ્મશાનની વાત કરી કે સ્મશાનમાં લઈ જવા માટેનું કોઈ? મકાન માટે નથી સાહેબ. એક રાઠોડવાસની અંદર જવાનો આજે રસ્તો નથી. એમના જવાનો રસ્તો નથી. સમાજનો સરપંચ ચૂંટાઈને તો આવ્યો. અત્યારે જે ચૂંટણી છે, 2 પેનલ છે, વિકાસ આગળ થયો છે કે આગલા વિકાસ પાછલા વર્ષો? હવે નોર્મલ થયેલો છે, કંઈ વધારે દેખાતો નથી. બરાબર છે, છે બીજું કોઈ છે નથી. ચૂંટણીઓ જાહેર થઈ છે, તમારા ગામમાં 2 પેનલ છે, પાછલા વર્ષોમાં કેટલો વિકાસ થયો? ગામની કઈ કઈ સમસ્યાઓ હજુ બાકી છે, શું કહેશો? બીજી સમસ્યા રોડ નહીં થતા, રેલવેવાળા કોમ ચાલુ કરે છે, એમે રોડ બધા તૂટી જાય છે અને નારું એક તો છે નથી, ગંદનારું બનાવતા નહીં. વર્ષોથી માગણી કરેલી છે પણ ગંદનારું બનાવવા તૈયાર છે નહીં. રેલવેવાળા હેરીને જવા માટે જાય છે, રોડ તોડી નાખાય, રોડ તો બનાવી હાલતા નહીં અમને. આ બધી ખોટી દાદાગીરી રેલવેવાળા કરે છે ને અમારું ગંદનારું બનાવતા છે નહીં. 2-3 મેં તત્તાને ગંદનારો બનાવ્યો. નારાથી જવાતું નહીં. ચોમાસામાં તો ખેતી કરવા જવું કીધે અમારે. પાક અમારા લાખો રૂપિયાનો માલ તો તે બગડતો હોય અમારો. હા, 3-4 મહિના તમારે ખેતી કરવા જ ના જવાય. ચૂંટણીમાં કેવો ઉમેદવાર ઈચ્છો છો તમે? ચૂંટણી તો ગામને જે સભ્યો ઉભા એને તો વોટ તો આપણે આપવો પડે ને. પછી આ જે તાલુકાની જે ચૂંટણી આવે છે બધા આવીને ચૂંટીને આવી જાય, પછી કોઈ ભરવા તો આવતું નહીં 5-5 વર્ષ લગી. અત્યારે તમારે સ્થાનિક સ્વરાજ્યની છે, તમારા ગામનો સરપંચ તમારે નક્કી કરવાનો છે. સરપંચ તો નક્કી કરવાનો, વ્યવસ્થિત સરપંચ કરવાનો. કઈ કઈ સમસ્યાઓ બાકી એવી ગામમાં? ગામમાં તો બધું રોડ બાકી છે, નારા બાકી, નારું મોટું કરવાનું છે, કોળડીમાં પાણી પી જાય, અડધું ગમ ડૂબી જાય કોળડી, એ તો બધું કોઈ જોવા આવતું જ નથી. સતી પટેલને કે નિશાને જેને કે ને
એ તો પછી બસ હાથ ઊંચા કાઢે વોટ લઈને. તો એવું ઈચ્છો કે એવો કોઈ સારો ઉમેદવાર કયું એમ ઈચ્છો આ વખતે તમે? ઉમેદવાર તો જે સારું ઊભો રહેશે, સારું ઊભો ને સારું કામ કરશે એને વોટ આપીશું.